આગળ વધીએ તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર ઇકોસિસ્ટમ. તેમાં આજનો આપણો જે ટોપિક છે જે પરિસ્થિતિકીય અનુક્રમણ કે પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે કે ઇકોલોજીકલ સક્સેશન. એક શબ્દ એમાં આવ્યો સક્સેશન અનુક્રમણ. હવે અનુક્રમણ તમારે સમજવું હોય તો શું છે? તો અનુક્રમણ એટલે તમે મુદ્દાને સમજવા માટે એવું સમજી લો કે અનુક્રમણ એટલે કે એક પ્રકારનો ફેરફાર. અનુક્રમણ એટલે ચેન્જ, અનુક્રમણ એટલે ફેરફાર. બરાબર ને? કે હવે આપણે આગળના ચેપ્ટર્સ, આગળના જે મુદ્દાઓ છે એની અંદર બધું ભણી તો ગયા. આપણે સજીવ વિશે ભણ્યા ભાઈ. આગળના ચેપ્ટરમાં સજીવ વિશે ભણ્યા. સજીવો એકબીજા સાથે કયા પ્રકારની આંતરક્રિયાઓ કરે છે એ ભણ્યા. સજીવની લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કર્યો. એ જ રીતે એના ઉપરનું એક ચરણ આપણે જોયું પરિસ્થિતિ વિદ્યાની અંદર, જેને કહીએ છીએ આપણે વસ્તી. તો વસ્તી વિશે ભણ્યા, વસ્તીની આંતરક્રિયાઓ વિશે ભણ્યા, વસ્તીની લાક્ષણિકતાઓ વિશે ભણ્યા. અને એ પણ જોયું કે ભાઈ સજીવની વ્યક્તિગત લાક્ષણિકતાઓ કંઈક અલગ છે, વસ્તીની વ્યક્તિગત લાક્ષણિકતાઓ કંઈક અલગ છે. એના પછીનું જે ત્રીજું સ્ટેજ છે એ છે જૈવિક સમાજ. એ કયું સ્ટેજ છે? જૈવિક સમાજ, જેને આપણે કીધું જૈવિક સમુદાયો. શું કીધા હતા આપણે? જૈવિક સમુદાય. તો એ જ રીતે પરિસ્થિતિ વિદ્યામાં જે રીતે સજીવની એક પોતાની અલગ લાક્ષણિકતાઓ છે વ્યક્તિગત, કે જે વસ્તીની લાક્ષણિકતાઓથી અલગ પડે છે, એવી જ રીતે પરિસ્થિતિ વિદ્યાની અંદર જૈવિક સમાજનું પણ એક ચરણ છે, એક લેવલ છે. જૈવિક સમુદાયનું પણ એક લેવલ છે. બરાબર ને? તો જૈવિક સમાજ એટલે કે આ જૈવિક સમુદાય છે એની પણ એક પોતાની શું હોય છે? લાક્ષણિકતાઓ હોય છે. ક્લિયર ને? કે તો એ લાક્ષણિકતાઓ છે એને આપણે આ ટોપિકની અંદર અભ્યાસ કરશું અને એને ટર્ન કરીશું પરિસ્થિતિકીય અનુક્રમણમાં. તમે એમ કહી શકો છો કે ભાઈ સમજી લો કે અત્યારે હાલ કોઈ જગ્યાએ આપણને એક તૃણ વિસ્તાર જોવા મળે છે, અત્યારે હાલ જોવા મળે છે. તો તમે એવું કહી શકો છો આમ ગેરંટી સાથે કે લાખો અને કરોડો વર્ષો પછી ત્યાં તૃણ વિસ્તાર હશે જ, એની ગેરંટી આપી શકો છો? એની ગેરંટી આપી શકતા નથી. બરાબર ને? એટલે સમજી લો કે એ થઈ ગયો તૃણભૂમિનો જૈવિક સમાજ. એ શું થઈ ગયો? એ જ રીતે કોઈ હોય છે જંગલનો જૈવિક સમાજ. તો તમે એની ખાતરી આપી શકો છો કે જંગલનો જે જૈવિક સમાજ છે આજથી કરોડો વર્ષો પહેલાં ત્યાં જંગલ જ હતું? એની કોઈ ખાતરી આપી શકે છે? ના, કોઈ ખાતરી આપી શકતું. કદાચ એવું પણ બને કે એ જે જંગલ છે, એ જે જંગલનો જૈવિક સમાજ છે એમાં પહેલાં કશું ના પણ હોય. લાખો વર્ષોની પ્રક્રિયા થઈ, પછી ધીમે ધીમે શું અસ્તિત્વમાં આવ્યું? જંગલ. એક ચોક્કસ જૈવિક સમાજ અસ્તિત્વમાં આવ્યો. અને હવે લાખો વર્ષો પછી ત્યાં જંગલનો જૈવિક સમાજ રહેશે જ, એની બી કોઈ ગેરંટી ખરી? ના, એની કોઈ ગેરંટી છે. એટલે ખબર એ પડી કે જૈવિક સમાજ છે, બરાબર, કે મતલબ જૈવિક સમાજની જે સ્થિતિ છે અથવા તો જૈવિક સમાજના જે સ્તરો છે એ બદલાયા કરતા હોય છે. એટલે ટૂંકમાં જૈવિક સમાજો પ્રવર્તમાન છે. કેવા છે ભાઈ? પ્રવર્તમાન છે. જૈવિક સમાજ છે એ બદલાયા કરે છે. જૈવિક સમાજ એક આમ સ્થાયી પ્રકૃતિ છે નહીં, કે હંમેશાથી છે અને હંમેશા રહેશે જ, એવું છે નહીં. બોલો, ખ્યાલ આવી ગયો? આપણે જોયું હશે, સાંભળ્યું હશે કે ભાઈ કેટલાક વર્ષો પહેલાં કોઈક જગ્યાએ આપણને કોઈક મોટું જળાશય જોવા મળતું હતું, તળાવ જોવા મળતું હતું. લાગ આવે તો અત્યારે ત્યાં એક તૃણભૂમિ અથવા તો કોઈ નાનકડું જંગલ પણ બની ગયું હોય. બોલો, સમજાયું કે નહીં? એટલે પહેલાં ત્યાં શું હતો? પાણીનો જૈવિક સમાજ હતો ને, હવે શું થઈ ગયો? જંગલનો જૈવિક સમાજ થઈ ગયો. બોલો, ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવે છે ને? તો આ જે ચેન્જીસ થયા, આ જે ફેરફાર થયા, આ ફેરફારોને જ કહેવાય છે અનુક્રમણ. આ ફેરફારને શું કહેવાય? અનુક્રમણ. અને આ ફેરફાર છે શાના સંદર્ભમાં થાય છે? પરિસ્થિતિકીય, ઇકોલોજીકલ, જૈવિક સમાજના સંદર્ભમાં આપણને જોવા મળે છે. ઇઝી? કે તો આપણે જોઈએ છે અને આપણે જાણીએ છીએ કે પર્યાવરણ જે છે, બરાબર, પર્યાવરણ છે એ પણ સ્થિર નથી. પર્યાવરણના પરિબળો પણ બદલાયા કરે છે. પર્યાવરણ બદલાશે તો એની સાથે સાથે એ પર્યાવરણની આસપાસ તમને જે જૈવિક સમાજ જોવા મળે છે એની અંદર પણ ફેરફારો થવાના. બોલો, હા કે ના? પર્યાવરણ આપણને ખબર છે એ પણ અસ્થિર છે,
પર્યાવરણ પણ આજે જે છે જે ભવિષ્યમાં રહેવાનું છે કે કેમ એની કોઈ ગેરંટી છે નહીં. એટલે પર્યાવરણ પણ કેવું છે? પ્રવર્તમાન છે. પર્યાવરણની અંદર પણ ફેરફારો જોવા મળે છે. તો એની સાથે સાથે એ પર્યાવરણની અંદર વસ્તુ જે જૈવિક સમાજ છે એ જૈવિક સમાજ છે એની સ્થિતિ પણ ઉપર નીચે થશે. બરાબર ને? એની અંદર પણ આપણને ફેરફારો જોવા મળે છે. ક્લિયર? ઓકે. સમજી લો કે આ કોઈ પર્યાવરણીય ક્ષેત્રફળ છે મારી જોડે, અને આ પર્યાવરણીય ક્ષેત્રફળ છે એમાં લાખો વર્ષોની પ્રક્રિયા થાય છે. પર્યાવરણ સતત બદલાયા કરે છે. અને એ જ રીતે અહીંયા આ પર્યાવરણીય ક્ષેત્રની અંદર આપણને જે જાતિઓ જોવા મળે છે એ જાતિઓની જે પરિસ્થિતિ છે એ પણ શું થાય છે? બદલાયા કરે છે. આબોહવાના હિસાબે, મોસમના હિસાબે, પરિબળોના હિસાબે જેમ જેમ પર્યાવરણ બદલાશે એમ એમ આ પર્યાવરણને અનુકૂળ જાતિઓ તમને અહીંયા જોવા મળશે. આટલી ખબર પડી? ઓકે. હવે એક સમય એવો આવશે કે પર્યાવરણમાં જેમ જેમ ફેરફારો થતા જશે એમ એક અમુક અને ચોક્કસ મુદત બાદ એક સ્થાયી સમાજ અસ્તિત્વમાં આવશે. કેવો સમાજ અસ્તિત્વમાં આવશે? હા, એક સ્થાયી સમાજ અસ્તિત્વમાં આવશે. અને એ સ્થાયી સમાજ ક્યારે અસ્તિત્વમાં આવી શકે છે? તો પર્યાવરણની અંદર થતા જે ફેરફારો છે એ ફેરફારો આ જૈવિક સમાજની અંદર થતા જે ફેરફારો છે એને સમાંતર હોય ત્યારે. ક્યારે હોય? સમાંતર. એટલે જે રીતે પર્યાવરણીય કારકોમાં ફેરફારો થાય છે, બરાબર, જે રીતે પરિસ્થિતિ બદલાતી હોય છે, એવી જ રીતે અહીંયા વસતા જે જૈવિક સમાજ છે એમની અંદર પણ સમાંતર ફેરફારો જોવા મળે છે. અને એક અમુક ચોક્કસ મુદત બાદ એક સ્થાયી જૈવિક સમાજ અસ્તિત્વમાં આવે છે. બરાબર. તો અહીંયા આ એકમ ક્ષેત્રફળની અંદર એક કેવો સમાજ અસ્તિત્વમાં આવે છે? જૈવિક સ્થાયી સમાજ અસ્તિત્વમાં આવે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ જે સ્ટેજ છે, આ જે સ્તર છે, બરાબર, એને કહીશું આપણે ક્લાઇમેક્સ. શું કહીશું આપણે એને? ક્લાઇમેક્સ. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે ક્લાઇમેક્સ એટલે એન્ડ. એમ ક્લાઇમેક્સ એટલે શું કહેવાય? એમ એન્ડ. એક સ્થાયી જૈવિક સમાજ છે અસ્તિત્વમાં આવી જાય છે. બોલો, ખ્યાલ આવે છે ને? ઓકે. અને આ જે ફેરફારો થાય છે જાતિઓની અંદર એને કહેવાય છે પરિસ્થિતિકીય અનુક્રમણ. આને શું કહેવાય છે? પરિસ્થિતિકીય અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવે છે ને? અનુક્રમણ એટલે બદલાવ છે. એમ સમજી લો કે આ ચોરસ કોઈ એકમ ક્ષેત્રફળ છે. અહીંયા પહેલાં પણ કોઈ સજીવ હતો જ નહીં, બરાબર, પણ આ ચોરસ એકમ ક્ષેત્રફળની અંદર પર્યાવરણ બદલાય છે. એક જમીન તૈયાર થાય છે, એના પર વનસ્પતિ આવે છે, વનસ્પતિને ખાનારા પ્રાણીઓ આવે છે, એટલે એક આખો જૈવિક સમાજ તૈયાર થયો. પહેલાં કશું ન હતું. પહેલાં બંજર જમીન હતી, પહેલાં એક ખુલ્લો ખડક હતો, બરાબર ને? પણ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાય છે. તો ધીમે ધીમે ખડકોમાંથી જમીન તૈયાર થાય છે. જમીન ઉપર આવે છે વનસ્પતિ, વનસ્પતિને ખાનારા પ્રાણીઓ, એટલે આખો જંગલનો જૈવિક સમાજ તૈયાર થયો. પહેલાં કશું હતું. આને અનુક્રમણ કહેવાય. આને શું કહેવાય? તો આ જે થયું છે પરિસ્થિતિકીય અનુક્રમણ. બોલો, ઉતરે છે મગજમાં વાત? ક્લિયર ને? ઓકે. તો આ જે આખું સેટઅપ બને છે પર્યાવરણ બદલાવાના કારણે, અને એક ચરમ સમાજનું અસ્તિત્વ છપાય છે. એક ક્લાઇમેક્સ કોમ્યુનિટી છે ત્યાં જોવા મળે છે. ક્લિયર? કે અને આ ચરમ સમાજ એક બે દિવસનો ખેલ નથી. સમજી લો કે જંગલ બને છે તો એમાં એક દિવસમાં જ આખું જંગલ ઊભું થઈ ગયું? ના, ધીમે ધીમે નાના કદની વનસ્પતિ, મોટા કદની વનસ્પતિ છે ને, ઉદ્વિકાસ આપણે ભણ્યા છીએ ને, એકાંગી, દ્વિઆંગી, આવૃત બીજ, ત્રિઆંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી. હા કે ના? ધીમે 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 અલગ અલગ પ્રકારની વનસ્પતિ આવે છે અને પછી એક આખું સેટઅપ બને. પછી એક બન્યું, સમજી લો કે ભાઈ એમેઝોનનું વર્ષા જંગલ. આમ તો નહીં બની ગયું હોય ને, બરાબર ને? લાખો વર્ષોની શું થઈ હશે? પ્રક્રિયા. પછી એક આખું સેટઅપ આખું તૈયાર થાય છે. હા કે ના? આપણે દાખલા તરીકે મકાન બનાવીએ છીએ તો મકાન બનાવીએ છીએ તો કોન્ટ્રાક્ટ આપીએ, દિવસે આખું મકાન તૈયાર કલર સાથે? ના, પાયા પૂરો, દિવાલો ચણો, બરાબર, કલર, ઇન્ટિરિયર કરાવો એન્ડ સો ઓન. પછી એક વ્યવસ્થિત મકાન તૈયાર. એટલે અમુક સ્ટેજ પછી તો સ્થિરતા આવે ને થોડી ઘણી. અમુક સ્ટેજ પછી આપણું એક રહેવા લાયક મકાન તૈયાર થાય છે ને, પાયા પૂરીને રહેવા ચાલુ કરીએ છીએ આપણે? ના. બોલો, ખ્યાલ આવી ગયો? સમજાય છે? હા કે ના? તો આવી જ રીતે અહીંયા શું છપાય છે? પર્યાવરણ ચેન્જ થશે. એ રીતે ધીમે ધીમે જાતિઓ છે આવતી જશે. જે જાતિઓને નહીં ફાવે
ડિલીટ પણ થતી જશે અને નવી જાતિઓ પોતાની વસાહતો સર્જતી જશે. એટલે કેટલીક જાતિઓની સંખ્યામાં સતત વધારો થશે. જેને નહીં ફાવે એ જાતિઓ ધીમે ધીમે ઘટતી જશે અને એક સમય એવો આવશે કે એક સ્થાયી ચરમ સમાજ છે અસ્તિત્વમાં આવશે. ક્લિયર ને? અને આના માટે લાખો વર્ષો લાગી જતા હોય છે. આ કોઈ 1-2 દિવસની પ્રક્રિયા છે નહીં. ચલો, આટલો મુદ્દો ખબર પડી ગઈ. ક્લિયર ને? ઓકે. હવે આમાં એક તમારી વ્યાખ્યા યાદ રાખવાની છે ક્રમકની. શાની યાદ રાખશો? ઓકે. એક એને કહેવાય છે સેરા. અંગ્રેજીમાં તમને આપેલું છે સેરા, અથવા તો તમે કહો સીરી. શું કહો? સીરી. પણ તમે સમજો ને આને, આ સીરી એટલે આ શું છે? સિરીજ જ છે. શું છે? સીરી એટલે એક સિરીજ, એમ જ સમજો તમે. બરાબર ને? અને એક બીજી વ્યાખ્યા તમારે સમજવાની છે સિરિયલ સ્ટેજ. શું સમજવાનું છે? સિરિયલ સ્ટેજ. બોલો, ખ્યાલ આવી ગયો? ક્રમિક અવસ્થાઓ. બરાબર? અને ક્રમક. ખ્યાલ આવી ગયો ને? તો આ સીરી એટલે શું કહેવાશે? ક્રમક. અને સિરિયલ સ્ટેજ એટલે ક્રમકી અવસ્થાઓ. શું કહીશું આપણે એને? ક્રમકી અવસ્થાઓ અથવા તો સમાજ. અથવા તો શું છે? સમાજ. આલી ખબર પડી? હવે સમજાવું તમને શું છે આ વસ્તુ. આ બે ટર્મ શું છે આપણે સમજી લઈએ. સિસ્ટમ આખી સમજી ગયા. 1 દિવસની પ્રક્રિયા છે નહીં. ચેન્જ આવશે એમ ચેન્જ આવતા જશે. નવી જાતિઓ પોતાની જગ્યા બનાવતી અને એક સ્થાયી આખો જૈવિક સમાજ અસ્તિત્વમાં આવે છે. વળી પાછું કદાચ એવું થાય ને કે ભાઈ અહીંયા એક સ્થાયી સમાજ અસ્તિત્વમાં આવી ગયો અને પાછો લાખો વર્ષોની પ્રક્રિયા થઈ અને અહીંયા પાછું વાતાવરણ બદલાઈ ગયું, તો પૂછો આ જૈવિક સમાજ છે જંગલની જગ્યાએ રણ બી થઈ જાય. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? કંઈક એવી આબોહવા બદલાય છે કે જે પ્રાણી વનસ્પતિને અનુકૂળ છે. હા, તો વનસ્પતિ ધીમે ધીમે ત્યાંથી સાફ થવા માંડે છે. તો શક્ય છે કે ત્યાં શું આવી જાય? રણ પ્રદેશ બી આવી જાય. એટલે ત્યાં કયો જૈવિક સમાજ થઈ ગયો? હવે રણ પ્રદેશ બની શકે છે. આને જ અનુક્રમણ કહેવાય. આને શું કહેવાય? હા, પરિસ્થિતિકીય અનુક્રમણ. ઉતરે છે મગજમાં વાત? બરાબર? ઓકે. હવે ક્રમક એટલે શું છે? તો જો આખું આજે સેટઅપ તૈયાર થયું ને, આપણી જોડે એક ચોક્કસ સમય છે, એક ચોક્કસ શું છે? ક્ષેત્રફળ છે. બરાબર? ઓકે. તો આ ચોક્કસ ક્ષેત્રફળની અંદર અલગ અલગ સ્ટેજમાંથી પસાર થઈને આખો એક સમાજ તૈયાર થાય છે. એક અનુક્રમણ થાય છે. શું થાય છે? કે આખું અનુક્રમણ. અને આ જે અનુક્રમણ છે એ પણ કેવું થાય છે? સફળતાપૂર્વક. અને એના કારણે આપણને પરિવર્તન જોવા મળે છે. તો આને આપણે આખું આજે એકમ બન્યું છે. બરાબર? આને કહીશું ક્રમક. શું કહેવાય આને? એક નાનકડું ઉદાહરણ આપું. જુઓ, મારી જોડે અહીંયા છે, સમજી લો કે જળાશય છે. શું છે? અહીંયા જળાશય છે. હવે અનુક્રમણ ચાલુ થાય છે. અનુક્રમણ ચાલુ થાય છે. અનુક્રમણ ચાલુ થાય છે એટલે આ જે પાણી છે એની અંદર પહેલા નાની નાની નિમગ્ન વનસ્પતિઓ આવે છે. શું આવે છે? હા. પછી ધીમે ધીમે આ રીતે તરતી વનસ્પતિઓ આવે છે. સ્ટેજ બદલાય છે. તમે જુઓ, પહેલા ફક્ત પાણી હતું. શું હતું? હા, પહેલા ફક્ત પાણી હતું. એક પ્રકારનું જળાશય હતું. ક્લિયર ને? હવે ધીમે ધીમે આની અંદર ચીકણી અને કાદવવાળી જે માટી છે એ જમા થાય છે. પાણીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જાય છે. બરાબર? હવે કાદવવાળી ચીકણી માટીને બધું જમા થયું એટલે ધીમે ધીમે આ લેવલ ઉપર આવતું જશે અને બીજી જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એ પણ ત્યાં સ્થાન લેતી થાય છે. એટલે માની લો કે અહીંયા પહેલા હતું જળાશય, પણ અત્યારે થઈ ગયું જંગલ. અત્યારે શું થઈ ગયું? બોલો, ખ્યાલ આવી ગયો ને? સમજાયું કે નહીં? એટલે આ એક થયું અનુક્રમણ. શું થયું? આ ઓકે. એટલે આખી આ જે સિરીઝ બની ને, આમ આપણે નથી પેલું ફ્લેશબેક થતું, ખબર છે? આમ કોઈ ફટાફટ આમ આપણે કોઈક સ્પીડમાં ફરાઈએ કોઈ પેજ કે આ રીતે, તો ખબર છે આમ સ્ટેજ આખા અલગ અલગ જતા હોય છે. એકદમથી આમ સમજાવ્યું કે નહીં? કે ભાઈ સમજી લો કે આપણે 2 દિવસનું રેકોર્ડિંગ કરીએ છીએ કોઈ, અને એને એકદમ ફૂલ સ્પીડમાં ચલાવીએ તો એકદમ રાતથી એકદમ આખો દિવસ. ખ્યાલ આવી ગયો ને? એટલે આખા જે સ્ટેજ જ બદલાય ને, એટલે આખી આ જે એકમ ચેન્જ થયો એને શું કહેવાય છે? ક્રમક. સિરીઝ થઈ આખી. આ શું થઈ? હા, સિરીઝ થઈ. કે ભાઈ પહેલા જળાશય હતું, પછી એની અંદર કાદવ કીચડવાળી શું થઈ? માટી જમા થઈ, એક સ્ટેજ બની. બરાબર ને? પછી ધીમે ધીમે શું આવે છે એના ઉપર? વનસ્પતિ. પહેલા નીચલા સ્તરની નીચલી કક્ષાની વનસ્પતિ, પછી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, પછી બિલકુલ પાણી આપણને ત્યાં જોવા મળતું નથી, મધ્યમ કદનું પાણી આપણને જોવા મળે છે. તો એ આખું સ્ટેજ બદલાયું એક, અને પછી એક આખો સ્થાયી સમાજ થઈ ગયો. એટલે આખું આજે ટોટલ જે અનુક્રમણ થયું આખું, બરાબર ને? ટોટલ આખું અનુક્રમણ થયું ને કેવું થયું પાછું? સફળતાપૂર્વકનું આ જે પરિવર્તન છે એને ક્રમક તરીકે ઓળખવામાં આવે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે.
હવે વાત કરીએ કોની? ક્રમકી અવસ્થા. કઈ અવસ્થા? હા, તો અહીંયા તમને જે અવસ્થાઓ બદલાતી જોવા મળે છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, તો આ વ્યક્તિગત જે સમુદાયની અંદર આપણને જે પરિવર્તન જોવા મળે છે, બરાબર, આ પરિવર્તનને કહેવાય છે ક્રમકી અવસ્થા. શું કહેવાય? અલગ અલગ અવસ્થાઓ તૈયાર થાય છે ને, પછી ત્યારે જઈને આખું એક સેટઅપ થાય છે. ખ્યાલ આવી ગયો ને? બે પહેલા પાયા ચણાય છે, પછી દિવાલો આવે છે, પછી ધાબુ ચણાય છે, પછી કલર થાય છે, પછી ઇન્ટિરિયર થાય છે. બોલો હા કે ના? તો અલગ અલગ શું થયા? બધા સ્ટેજ થાય છે. તો આ બધા અલગ અલગ સ્ટેજ છે કે જે ક્રમકની અંદર જોવા મળે છે, એ અવસ્થાઓને કહેવાય ક્રમકી અવસ્થાઓ. ઉતરે છે મગજમાં વાત? ક્રમક શું છે ખબર પડી ગઈ ને? ક્રમક એટલે ટોટલ ચેન્જ જે થયો ને સફળતાપૂર્વકનો, બરાબર ને, એને શું કહેવાય છે? ક્રમક કહેવાય છે. અને એની અંદર જે અલગ અલગ સ્ટેજ વાઇઝ જે પ્રક્રિયાઓ થઈ એને ક્રમકી અવસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને સૌથી ઉપર જે સમાજ અસ્તિત્વમાં આવે છે એને કહેવાય ચરમ સમાજ. શું કહેવાય? સ્થાયી, એકદમ કેવો? સ્ટેબલ. શરૂઆતમાં સ્ટેબલ સમાજ આવી ગયો તો અહીંયા? ના, શરૂઆતમાં તો કેવી વનસ્પતિ આવી? હા, નીચલી કક્ષાની એકાંગી દ્વિઅંગી વનસ્પતિ, પછી આવી એકદમ સેટઅપ કરીને કઈ આવૃત્ત બીજધારી વનસ્પતિ. એટલે આખો પછી બધું લેવલમાં આવી ગયું, પછી સુધી ગયા કે જૈવિક ચરમ સમાજ અસ્તિત્વમાં આવે છે. આટલી ખબર પડી ગઈ. ક્લિયર ને? ઓકે, ચલો વધી આગળ. હવે વાત એમ છે કે ભાઈ આ જે પરિસ્થિતિ કે અનુક્રમણ છે એ ક્યાં જોવા મળે છે? પ્રશ્ન એ છે વેર. ક્યાં પરિસ્થિતિકીય અનુક્રમણ થઈ શકે છે? તો બે ઓપ્શન છે આપણી જોડે. એક એવી જગ્યાઓમાં પણ થઈ શકે છે કે જ્યાં પહેલાં કરોડો વર્ષો પહેલાં કોઈ સજીવો તમને જોવા મળતા હતા, ત્યાં સજીવોનું નામ નિશાન જ ન હતું. બરાબર? ઓકે. દાખલા તરીકે આપણને આપેલું છે કે ભાઈ ખુલ્લા ખડકો. શું છે? ખુલ્લા ખડકો. સમજી લો કે અહીંયા કોઈ જ્વાળામુખી છે. ઓબ્વિયસ, જ્વાળામુખી હશે તો ત્યાં સજીવ હશે નહીં. ચલો, જ્વાળામુખી ફાટે છે, બરાબર, ઓકે. હવે આ જે લાવા છે કેવો પડે છે ભાઈ? ઠંડો પડે છે. એટલે અહીંયા પહેલા કરોડો વર્ષો પહેલા કોઈ હતું નહીં. ખુલ્લા ખડકોમાં પણ કરોડો વર્ષો પહેલા કોઈ હતું નહીં. એટલે અનુક્રમણ આ પ્રકારની જગ્યાઓમાં પણ થાય છે, બરાબર ને, કે જ્યાં પહેલા કોઈ જીવ વસવાટ કરતો ન હતો, પણ પરિસ્થિતિ અને આબોહવા બદલાવવાના કારણે ધીમે 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 આ જગ્યાએ એક લેવલ, એક ભૂમિ તૈયાર થાય છે. રહેવા લાયક જમીન તૈયાર થાય છે. શું તૈયાર થાય? પહેલા તો ખુલ્લું ખડક હતો, લાવા હતો, ધોમ ધકતો, તો ત્યાં સજીવનું અસ્તિત્વ હતું નહીં. ત્યાં કોઈ જૈવિક સમાજ જોવા મળતો હતો નહીં, પણ પરિસ્થિતિ શું થઈ? બદલાય છે. એટલે પરિસ્થિતિ કે અનુક્રમણ ક્યાં જોવા મળે છે? તો એવા વિસ્તારોમાં બી જોવા મળે કે જ્યાં પહેલા કોઈ સજીવો વસવાટ કરતા હતા નહીં. બોલો, ખ્યાલ આવી ગયો? અને પછી ધીમે 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 આ ખડકોનું ધોવાણ થાય છે, અને આ ખડકોની જગ્યાએ એક રહેવા લાયક શું તૈયાર થાય છે? જમીન, ભૂમિ તૈયાર થાય છે. આ લાવા છે, ઠંડો પડે છે, એની ઉપર વિવિધ પદાર્થોનું અવસાદન થાય છે, અને અહીંયા પણ એક રહેવા લાયક જમીન વિસ્તાર તૈયાર થાય છે. પછી ધીમે ધીમે આવશે લાઇકેન, લીલ, જલીય પર્યાવરણ હશે તો લીલ આવશે, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત, પછી એને ખાનારા પ્રાણીઓ. પહેલા કશું જ ન હતું, પહેલા ઝીરો હતું, શૂન્ય હતું. શું હતું? હા, જૈવિક જીવના નામે શૂન્ય હતું, બરાબર કે? તો એવા વિસ્તારોની અંદર પણ આપણને અનુક્રમણ જોવા મળે છે. જો આવા વિસ્તારોમાં અનુક્રમણ થાય તો આને કહેવાય પ્રાથમિક અનુક્રમણ. શું કહેવાય આને? બોલો, શેર થયો મુદ્દો? ખબર પડે છે ને? પ્રાથમિક અનુક્રમણ કોને કહેવાય? જ્યાં કશું જ ન હતું ને એક નવો સમાજ અસ્તિત્વમાં આવી ગયો. પહેલા કરોડો વર્ષો પહેલા બી કશું જ નહોતું, પણ પરિસ્થિતિ બદલાઈ, આબોહવા બદલાઈ, તો ધીમે 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 જીવો છે ત્યાં અસ્તિત્વમાં આવ્યા. એક પ્લેટફોર્મ તૈયાર થયું સજીવોને રહેવા માટેનું. પણ આ અનુક્રમણ જે ચેન્જ થયો ને, અનુક્રમણ છે, ફેરફાર થયો ને, લાવામાંથી શું બની ગયો? જૈવિક સમાજ બની ગયો. ક્લિયર ને? ઓકે. તો આ જે અનુક્રમણ થયું એને શું કહેવાય? પ્રાથમિક અનુક્રમણ કહેવાય છે. પ્રાથમિક અનુક્રમણની પ્રક્રિયા ધીમી હોય છે. કેવી હોય છે? લોજિક છે સિમ્પલ. તમે કોઈ વસ્તુ પહેલી વાર બનાવો કે વાર થાય, કે બીજી વાર બનાવો તો વાર થાય? પહેલી વાર. પહેલી વારમાં હાથ બેસી ગયેલો ઓબ્વિયસ છે, બીજી વારમાં તો કડકડાટ વસ્તુ બની જવાની છે. ક્લિયર ને? એટલે અહીંયા તો પહેલા ક્યારે સજીવો હતા જ નહીં. તમે તો અહીંયા પહેલા જમીન તૈયાર કરી, પછી ધીમે ધીમે સજીવો આવે છે. એટલે પ્રાથમિક અનુક્રમણની ગતિ ધીમી હોય છે.
એમાં પહેલેથી જમીન તૈયાર હોતી નથી. ધીમે ધીમે જમીન તૈયાર થાય છે અને ફળદ્રુપ થાય છે અને પછી એના ઉપર સજીવો વસવાટ કરવા આવે છે. ઉતરે છે મગજમાં વાત? બરાબર ને? ચલો, એક બીજું જે અનુક્રમણ છે કયા પ્રકારનું હોય? દ્વિતીય અનુક્રમણ. બરાબર ને? દ્વિતીય અનુક્રમણ એટલે શું કે દ્વિતીય અનુક્રમણ એવા વિસ્તારોમાં આપણને જોવા મળે છે કે જ્યાં પહેલા કોઈ જૈવિક સમાજ વસવાટ કરતો હતો. પહેલા કોઈ જૈવિક સમાજ વસવાટ કરતો હતો, પરંતુ માનવ પ્રેરિત પ્રકૃતિઓના કારણે અથવા તો કુદરતી હોનારતોના કારણે, સમજી લો કે કોઈ એવું જબરજસ્ત પૂર આવી ગયું છે, સમજી લો કે કોઈ નાની કયામત આવી ગઈ છે, સમજી લો કે કોઈ જંગલમાં એક વિશાળ આગ લાગી ગઈ છે, તે બધું બંજર થઈ ગયું. પહેલા જૈવિક સમાજ હતો, લાખો વર્ષો પહેલા ત્યાં જૈવિક સમાજ હતો, પણ કુદરતી અથવા તો કૃત્રિમ પ્રક્રિયાઓના કારણે એ આખો જમીન વિસ્તાર કેવો થઈ ગયો? ત્યાં હવે કોઈ સજીવનું નામો નિશાન છે નહીં. પણ અહીંયા જમીન તો રેડી છે ને, જમીન તો તમારે બનાવવાની નથી ને, પહેલા કોઈ રહીને ગયેલું છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? હાલ નથી રહેતું, પહેલા કોઈ રહીને ગયેલું છે. એટલે હવે આ જે વિસ્તાર છે એના ઉપર પણ ફરીથી અનુક્રમણ થઈ શકે છે. તો આને કહેવાય દ્વિતીય અનુક્રમણ, સેકન્ડ હેન્ડ. બોલો, સમજાયું કે નહીં? આ નવું નક્કોર. પ્રાથમિક અનુક્રમણ કેવું કહેવાય? નવું નક્કોર. ફ્રેશ આપણે પ્લોટ લીધો, પાયા પૂર્યા, બધું અહીંયા પાયા પૂરેલા જ છે. અહીંયા શું છે? પાયા પૂરેલા છે, દિવાલ ચણેલી, કલર કરેલો છે. થોડું ઘણું ઇન્ટરેસ્ટ તમારે કરવું હોય તો કરવાનું. એટલે રહેવા જવામાં કયા ઘરમાં વધારે વાર થાય? આમાં વધારે વાર થાય, આમાં ઓછો સમય થાય. એટલે ખબર એ પડી ગઈ કે ભાઈ દ્વિતીય અનુક્રમણ ઝડપી છે. કોના કરતા? મુદ્દો સમજ્યા? પકડ્યો? પોઈન્ટ પકડ્યો કે ના પકડ્યો એમ કહો તમે? બરાબર ને? પ્રાથમિક અનુક્રમણમાં 0 થી શરૂઆત કરવાની હોય છે. ત્યાં ભૂમિ બી તૈયાર હોતી નથી, ભૂમિ બી ધીમે 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 બને છે અને આના માટે ઘણા બધા દશકો લાખો વર્ષો લાગી જતા હોય છે. ક્લિયર ને? જ્યારે દ્વિતીય અનુક્રમણ એટલે શું થયું? ત્યાં પહેલા કોઈ જૈવિક સમાજ રહેતો હતો, પણ કોઈ કુદરતી હોનારત થઈ, જંગલમાં આગ લાગી કે ભાઈ માનવની કોઈ પ્રકૃતિ છે, માનવ છે, જંગલનો નાશ કરે છે, XYZ ગમે તે થયું, એટલે હવે ત્યાં કોઈ જૈવિક સમાજ છે નહીં. પણ કદાચ વર્ષો પછી ફરીથી ત્યાં કોઈ નવો જૈવિક સમાજ અસ્તિત્વમાં આવી શકે છે. તો આને પણ કહેવાય અનુક્રમણ. પણ આ જે થયું ને, આને કહેવાય પ્રાથમિક અનુક્રમણ. જ્યાં કોઈ ન હતું ને આવ્યું એને પ્રાથમિક અનુક્રમણ, અને જ્યાં કોઈ હતું ગયું ને પાછું નવું આવ્યું એને કહેવાય દ્વિતીય અનુક્રમણ. આપણા શબ્દોમાં સમજાવું છું તમને. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો ઓબ્વિયસ ખબર પડી કે પ્રાથમિક અનુક્રમણ છે એ ઝડપી ધીમું છે, જ્યારે દ્વિતીય અનુક્રમણ કેવું હોય છે? ઝડપી છે. બરાબર ને? હવે આ અનુક્રમણ કઈ જગ્યામાં થાય? તો ઓબ્વિયસ છે કે ભાઈ ખડકો છે, પછી આ પ્રકારના જે લાવા છે, બરાબર, એની અંદર આપણને આ પ્રકારનું અનુક્રમણ જોવા મળે છે. જ્યારે દ્વિતીય અનુક્રમણ ક્યાં થશે? સમજી લો કે કોઈ જળાશય હતું પણ કેવું થઈ ગયું? સુકાઈ ગયું છે. તો એના ઉપર ફરીથી કોઈ નવો જૈવિક સમાજ અસ્તિત્વમાં આવી શકે છે. કોઈ જંગલ છે તો એમાં આગ લાગી હતી, અથવા તો કોઈ એવો ક્ષેત્રફળ છે કે જ્યાં પૂર આવ્યું હતું ને બધું ફના થઈ ગયું હતું, હવે પાછું નવેસરથી ત્યાં શું પેદા થાય છે? એક જૈવિક સમાજ પેદા થાય છે. તો આ બધા લોકેશન્સ છે કે જ્યાં દ્વિતીય અનુક્રમણ જોવા મળે અને ક્યાં પ્રાથમિક અનુક્રમણ આપણને જોવા મળે છે. બોલો, સમજાયું કે નહીં? અને ખાસ કરીને પરિસ્થિતિકીય અનુક્રમણમાં મોટા ભાગના જે ફેરફારો થાય છે એ ફેરફારો આપણને વનસ્પતિમાં જોવા મળે છે. શામાં જોવા મળશે? હા, મેઇન જે ચેન્જીસ થતા હોય છે કયા અનુક્રમણ દરમિયાન? પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન. એ પછી પ્રાથમિક અનુક્રમણ હોય કે પછી દ્વિતીય અનુક્રમણ હોય, કોઈ પણ અનુક્રમણ દરમિયાન મોટા ભાગના જે ફેરફારો છે આપણને વનસ્પતિમાં થતા જોવા મળે છે. કારણ કે મેઇન દસ્તરખાન વનસ્પતિ જ છે ને. મેઇન દસ્તરખાન શું છે? મેઇન પાથરણું શું છે? વનસ્પતિ છે. જેવી વનસ્પતિ આવશે, બરાબર ને, એ પ્રકારના જ એની ક્વોલિટીના એને જમવાવાળા આવવાના છે. ખ્યાલ આવી ગયો ને? એટલે જેવી જમીન તૈયાર થશે એની ફળદ્રુપતાના આધારે વનસ્પતિ આવશે, વનસ્પતિની ક્વોલિટીના આધારે પ્રાણીઓ આવશે, અને પ્રાણીઓને વનસ્પતિની ક્વોલિટીના આધારે એ જ્યારે મરી જાય તો એના ઉપર વિઘટકો આવે છે. એટલે જે સેટ થશે એમની સંખ્યામાં શું થશે? વધારો થશે, અને કેટલીક જાતિઓ ધીમે ધીમે ઘટતી પણ જશે. બોલો, ઉતરે છે મગજમાં વાત? ઓકે. તો આ એક આમ તો શું કહેવાય? આ પરિસ્થિતિકીય અનુક્રમણની આખી કહેવાય પ્રસ્તાવના. શું કહેવાશે આ? હા. એટલે આપણે હવે નેક્સ્ટ મુદ્દામાં આજે નહીં પણ આવતા લેક્ચરની અંદર જોઈશું શું? વનસ્પતિ અનુક્રમણ. ક્લિયર ને? ઓકે. તો આજે આપણે આટલું રાખીએ.